એક એવો માણસ જેની સવાર લંડનમાં થતી, બપોર પેરિસમાં અને સાંજ મુંબઈની આલિશાન પાર્ટીઓમાં, જેને દુનિયા કિંગ ઓફ ગુડ ટાઈમ્સ કહેતી હતી. પણ આજે એ જ માણસ ભારત માટે એક ભાગેડુ ગુનેગાર છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વિજય માલ્યાની. કેવી રીતે એક કરોડોનો બિઝનેસમેન 9,000 કરોડ રૂપિયાનું દેવું કરીને રાતોરાત દેશ છોડીને ભાગી ગયો. ચાલો જાણીએ આજના રોમાંચક વિડીયોમાં. વાર્તા શરૂ થાય છે 18 ડિસેમ્બર 1955ના રોજ કોલકાતામાં, જ્યાં વિજય માલ્યાનો જન્મ એક મોટા બિઝનેસમેન વિઠ્ઠલ માલ્યાના ઘરે થયો હતો. વિજય માલ્યા નાનપણથી જ ખૂબ જ વૈભવી લાઇફસ્ટાઇલ જીવતા હતા, પણ અસલી વળાંક ત્યારે આવ્યો જ્યારે 1983માં માત્ર 28 વર્ષની ઉંમરે પિતાના અચાનક અવસાન બાદ વિજય માલ્યા પર આખા યુબી ગ્રુપની જવાબદારી આવી ગઈ. ઘણા લોકોને લાગતું હતું કે આ યુવાન છોકરો બિઝનેસ ડૂબાડી દેશે, પણ માલ્યાએ પોતાની હોશિયારીથી કિંગફિશર બ્રાન્ડને ભારતની નંબર 1 બિયર બ્રાન્ડ બનાવી દીધી અને બિઝનેસને વિદેશ સુધી પહોંચાડ્યો. બિઝનેસ તો ચાલતો જ હતો, પણ માલ્યાને શોખ હતો લાઇમલાઇટ ગ્લેમરનો. તેમણે કિંગફિશર કેલેન્ડર શરૂ કર્યું, આઈપીએલમાં આરસીબીની ટીમ ખરીદી અને ફોર્મ્યુલા વર્લ્ડ રેસિંગ ટીમ પણ વસાવી. વિજય માલ્યા જે કરતો તે બહુ મોટું કરતો અને ભવ્ય કરતો. લોકો તેમના બિઝનેસ કરતા તેમની લાઇફસ્ટાઇલના દીવાના થવા લાગ્યા. વર્ષ 2005માં માલ્યાએ પોતાના 50મા જન્મદિવસે જાહેરાત કરી, જે તેમના પતનની શરૂઆત બની. કિંગફિશર એરલાઇન માલ્યા આ એરલાઇન્સને 5 સ્ટાર હોટલ જેવી લક્ઝરી આપવા માંગતા હતા. શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું, પણ આકાશમાં કાળા વાદળો ઘેરાયા. વર્ષ 2007માં તેમણે ખોટમાં ચાલતી એર ડેક્કન ખરીદી લીધી, જે એક મોટી ભૂલ સાબિત થઈ. ઇન્ટરનેશનલ માર્કેટ ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા અને કિંગફિશર દરરોજ કરોડો રૂપિયાની ખોટ કરવા લાગી. બેંકો પાસેથી લોન પર લોન લેવામાં આવી, કર્મચારીઓનો પગાર પણ બંધ થઈ ગયો અને આખરે 2012માં એરલાઇન્સ કાયમ માટે બંધ થઈ ગઈ. કંપની તો બંધ થઈ ગઈ, પણ માલ્યા પર એસબીઆઈ સહિત 17 બેંકોનું આશરે 9,000 કરોડ રૂપિયાનું દેવું હતું. જ્યારે બેંકોએ પૈસા વસૂલવા માટે કાનૂની ગાળીઓ કસવાનું શરૂ કર્યું, ત્યારે માર્ચ 2016માં વિજય માલ્યા કોઈ પણને ખબર પડ્યા વગર રાતોરાત દેશ છોડીને લંડન ભાગી ગયો. ભારત સરકારે તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો. તેમની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી. લંડનથી કોર્ટમાં તેમને ભારત લાવવા માટે લાંબો કાનૂની જંગ ચાલ્યો. આજે પણ વિજય માલ્યા લંડનના કાનૂની સટકબારીઓનો સહારો લઈને રહી રહ્યા છે, પણ એક સમયે કિંગ ઓફ ગુડ ટાઈમ્સ આજે પોતાના દેશમાં પાછો નથી આવી શકતો. માલ્યાની આ કહાની આપણે શીખવે છે કે અતિશય અહંકાર અને દેખાડો ગમે તેવા મોટા સામ્રાજ્યને પણ ધૂળમાં મેળવી દેશે.